રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ સમગ્ર મામલે એસીપીએ બીજે ચૌધરીએ આપ્યું નિવેદન વંથલી ગામના રાહુલ હુંબલ નામના શખ્સ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ લગ્નની લાલચ આપી આરોપીએ ફરિયાદી સાથે અવારનવાર આચર્યું હતું દુષ્કર્મ સુરતથી કેશોદ જતી વખતે આરોપી અને ફરિયાદી વચ્ચે થયો પરિચય બાદ આરોપીએ લગ્નની લાલચ આપી ફરિયાદી સાથે અવારનવાર બાંધ્યો શારીરિક સંબંધ તાલુકા પોલીસે આરોપી શખ્સની કરી ધરપકડ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ સમગ્ર મામલે એસીપીએ બીજે ચૌધરીએ આપ્યું નિવેદન વંથલી ગામના રાહુલ હુંબલ નામના શખ્સ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ લગ્નની લાલચ આપી આરોપીએ ફરિયાદી સાથે અવારનવાર આચર્યું હતું દુષ્કર્મ સુરતથી કેશોદ જતી વખતે આરોપી અને ફરિયાદી વચ્ચે થયો પરિચય બાદ આરોપીએ લગ્નની લાલચ આપી ફરિયાદી સાથે અવારનવાર બાંધ્યો શારીરિક સંબંધ તાલુકા પોલીસે આરોપી શખ્સની કરી ધરપકડ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક રેપની જે ફરિયાદ નોંધાણી તેમાં આ ગામના ફરિયાદી બેન અગાઉ 2022માં સુરતથી કેશોદ જતા હતા ત્યારે લક્ઝરીમાં આ ગામના આરોપી રાહુલભાઈ લાખાભાઈ હુંબલ રહે ટીમીસ ગામ તાલુકો વંથલી જિલ્લો જૂનાગઢ નાવ સાથે સંપર્ક થયેલ ત્યારબાદ અવારનવાર તેઓને આ ફરિયાદી બેનને સુરત જવાનું હોય કેશોદ આવવાનું હોય તો આ ગામના આરોપીનો સંપર્ક થતાં તેઓને લક્ઝરીમાં મુલાકાત થયેલ ત્યારબાદ તેમનો પરિચય થયેલ અને ત્યારબાદ પ્રેમમાં પરિણમેલ અને ત્યાર પછી અવારનવાર આ ગામના આરોપીએ ફરિયાદી બેન સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધેલ લગ્ન કરવાની લાલચ આપી અને બેન સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધેલ અને ફરિયાદી બેનના પતિ સાથે છૂટાછેડા લેવડાવેલ વગેરે હકીકત છે આરોપીની ધરપકડ થઈ ગયેલ છે ના ગુનાહિત ઇતિહાસ કંઈ નહીં મારઝૂડ પણ કરવામાં આવી હતી આરોપીની આ છે એમાં મારઝૂડની કલમ લગાડેલી જ છે